જી, તો આજે વૈશ્વિક બજારોથી સંકેત આપણને થોડા નબળા મળ્યા હતા અને એ જ પ્રમાણે આજે બજારમાં દિવસ દરમિયાન કારોબાર જોવા મળ્યો. જાંગડી મેઇનલાઇન ઇન્ડાઇસીસની અંદર ઘટાડો હતો. જો નિફ્ટી ઓલમોસ્ટ 1% જેટલો ઘટ્યો, સેન્સેક્સમાં પણ 1% ઘટાડો હતો, નિફ્ટી બેંક 0.5% જેટલું ઘટ્યું, પરંતુ 57,000ના લેવલને આજે ટકાવી રાખવામાં સફળ રહ્યું હતું. મિડ કેપ સ્મોલ કેપ બંને પોઝિટિવ હતા, પરંતુ મિડ કેપમાં એટલી મોટી પોઝિટિવિટી આપણને ખાસ જોવા નથી મળી, જ્યારે સ્મોલ કેપમાં 1%નો ઉછાળો આજે આવ્યો. સેક્ટર્સ આજના દિવસમાં જે ફોકસમાં રહ્યા એની અંદર ખાસ કરીને જુઓ એનર્જી સેક્ટર, ડિફેન્સ, એફએમસીજી, રિયલ્ટી, આ બધામાં પોઝિટિવ આજે તમને કામકાજ જોવા મળ્યું. પરંતુ જ્યાં આગળ તમને આજે દબાણ રહ્યું એમાં આઈટી મહત્વનું હતું, ઓલમોસ્ટ 4%નો ઘટાડો આવ્યો. આ ઉપરાંત કેપિટલ માર્કેટ, ફિન નિફ્ટી અને ઓટોમાં પણ તમને વેચવાલી જોવા મળી છે. નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે તમને જ્યાં સારી તેજી જોવા મળી એમાં જુઓ ખાસ કરીને ટાટા કન્ઝ્યુમર, HUL, NTPC અને હિન્ડાલ્કોનો સમાવેશ થાય છે કે જ્યાં આગળ આજના દિવસે સારી ખરીદદારી રહી. પરંતુ આઈટી આજે નિફ્ટી પર ખાસ એવું દબાણ બનાવ્યું. HCL ટેકના પરિણામ બાદ આજે 11% જેટલો ઘટાડો રહ્યો. આ ઉપરાંત તમને ઇન્ફોસિસ, TCS અને ટેક મહિન્દ્રામાં પણ દબાણ જ જોવા મળ્યું છે. વેલ, મિડકેપના ફ્રન્ટ પરથી વાત કરીએ તો ઇરેડાની અંદર આજે સારી તેજી હતી, ઓલમોસ્ટ 9%નો ઉછાળો આવ્યો. આ ઉપરાંત તમને એક્સાઇડ, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, જ્યુબિલન્ટ ફૂડમાં સારી તેજી સાથેનું કામકાજ જોવા મળ્યું. પરંતુ મિડકેપમાં પણ જાંગડી દબાણ બન્યું છે. એમાં આઈટીનું જ ભારણ વધારે હતું. જુઓ ટાટા એલેક્સી, પર્સિસ્ટન્ટ સિસ્ટમ, કોફોર્જ, આ ત્રણમાં દબાણ રહ્યું અને 361 વેલ્થ એસેટ મેનેજમેન્ટ આજે પરિણામ બાદ તમને ઘટીને બંધ થતો જોવા મળ્યો છે. ઓવરઓલ આજના દિવસે પણ બજાર આપણને 24,500ની ઉપર ભલે ગઈકાલે આપણે ગયા હતા, પરંતુ ત્યાંથી આજે નીચે આવ્યા એટલે હવે ફરી પાછી 24,000 24,500 વાળી રેન્જને જ્યાંથી ધ્યાનમાં રાખવાની રહેશે. જ્યાં આગળ નિષ્ણાંતોનું માનવું છે કે 24,300નું લેવલ જો તૂટે છે તો ફરી પાછા આપણને 24,000 સુધીના એક વખત સ્તર જોવા મળી શકે છે.